હલો ફ્રેન્ડ્સ, ચાલો ત્યારે હંસાબેનની કહાની આગળ ચલાવીએ. મિત્રો, હવે ઘરમાં ઘાટ કેવો થયો? દાદી વગર ચાલે નહીં, મમ્મી સાથે ફાવે નહીં. પણ દાદી પણ કેવા, આપણે કહીએ ને કે જંગી અને મોટા મોટા જહાજ જો આપણે તરાવવા હોય ને તો કેવું જળ શોધવું જોઈએ, ખૂબ ઊંડું. આમ દાદી પણ જ્ઞાનમાં અને સમજમાં ખૂબ ઊંડા, ખૂબ સમજુ, એટલે ધીમે ધીમે કરતાં બાજી સંભાળી લે. પણ આપણે કહીએ ને કે માણસ છે ને એ સારા સ્વભાવથી અને સારા વ્યવહારથી ધનવાન બની શકે. માલે તુજાર બનવું એ માત્ર સંપત્તિથી જ શક્ય છે એવું નથી મિત્રો. સારા સ્વભાવ, સારા વ્યવહાર અને એક સારા વિચારથી પણ માણસ ધનવાન બની શકે છે. અને એના દ્વારા, એ સારા વિચારના આચરણ દ્વારા એ પોતાની અંદર ક્ષમતાનું નિર્માણ પણ કરી શકે છે. અને એટલે હવે સાસુમાં વિચારે છે કે પરીની અંદર કંઈક એવી ક્ષમતા છે, ભણતરમાં પણ અવ્વલ નંબર આવે છે, ઇતર પ્રવૃત્તિઓમાં પણ જ્યાં મોકલો ત્યાં લગભગ એ જીત મેળવીને જ આવે છે. તો હવે મારે એની મમ્મી વારંવાર ટોક્યા કરે એમાંથી પરીને બચાવવી પડે. કારણ કે કદાચ હું એવું માનું છું કે સાસુમાં સાયકોલોજિસ્ટ નહોતા, સાયકોલોજીનો અભ્યાસ પણ નહોતો કર્યો, પણ એના અનુભવ છે એને એ કાર્ય કરવા માટે પ્રેરણા આપતા હતા કે હવે તારે આ કરવું જોઈએ. અને એટલે એક દિવસ હિંમત કરી અને એ હંસાબેનને સમજાવે છે કે દીકરી, તારી બધી જ વાત સાચી, કે તારા જેવી જ તારી દીકરી રસોઈમાં, મેનેજમેન્ટમાં, કામકાજમાં હોશિયાર થવી જોઈએ, પણ એને અભ્યાસમાં અને અન્ય પ્રવૃત્તિઓમાં રુચિ છે અને આ રસોઈમાં અને ઘરના કામકાજમાં રુચિ નથી, તો આપણે કેમ કરીને એમાં એને પલોટી શકીએ? અને આમ પણ આપણે બાળકના માલિક નથી, માત્ર માળી છીએ. આ તારી દીકરી છે, તારા દ્વારા જગતમાં આવી છે, નો ડાઉટ, એ વાત સાચી, હું કાન પકડીને માનું છું. પણ એટલે એ તારા દ્વારા આવી છે એટલે તું જેમ ઈચ્છા રાખે એમ જ એનું જીવન ઘડાય, એમ જ એની જિંદગીનો નકશો બને, એ શક્ય નથી બેટા. અને એવું કરવા જઈએ તો બાળકનો અને આપણો બંનેનો વિકાસ રૂંધાઈ જાય. માટે તું આવી ખોટી જીદ છોડી દે. અને આમ પણ હંસાબેન દીકરાના લાલન પાલનમાં અને એમાં એટલા બધા વ્યસ્ત હતા કે એને એવું લાગ્યું કે હવે આમાં ક્યાં જીદ કરવી. અને ટીન એજમાં આવેલી છોકરી પણ હવે કંઈ માને એવું છે નહીં. એટલે હંસાબેને પકડ ઢીલી કરી અને હવે તો સાસુમાં છે એ સંપૂર્ણપણે પરીના પ્રગતિ માટે થઈ અને ખડે પગે રહેવા લાગ્યા. આપણે કહીએ ને કે મેલોને એક કોળિયું, બહેનો મેલોને એક કોળિયું, એક એક કોળીએ કોટી કોટી દીવડા થાય, અને કોટી કોટી દીવડે અજ્ઞાનના અંધારા ઉલેચાય, મેલોને બેન એક કોળિયું. મિત્રો, દરેક પરિવારમાં આવું કોળિયા જેવું એક એક વ્યક્તિ તો હોય જ છે હો. અને એ વ્યક્તિ છે ને એ આખા ને આખા પરિવારના અંધારા ઉલેચતું હોય છે અને પાછું પોતે અંધારામાં રહેતું હોય. તમે હવે માર્ક કરજો, જ્યારે દીવડો પેટાવો દિવાળીમાં, ત્યારે એ દીવડો અથવા ધૂપ દીવા કરો ત્યારે એ દીવડો છે, એ દીવડાનો પ્રકાશ આખા ઓરડાને અજવાળશે, પણ એ દીવડાનું જે પાત્ર છે, એ કોળિયું છે ને એ તો અંધારામાં જ પડ્યું હશે. તો આવી જ એક દરેક પરિવારમાં રહેતી એકાદ વ્યક્તિ જે કોળિયા જેવી હોય ને, પોતે અંધારામાં રહેતી હોય પણ આખા પરિવારને ઉજાસ આપતી હોય. ઘણીવાર આપણે કહીએ ને મિત્રો કે આજ તો અમે અંધારાને શણગાર્યું મારી બેન, આજ તો અમે અંધારાને શણગાર્યું. મિત્રો, અજવાળાને તો સૌ શણગારે, સૌ પૂજે, પણ અંધારાને શણગારવું એ કંઈ નાની સૂની વાત નથી, અઘરી છે, અશક્ય નથી, પ્રયત્ન કરવો પડે. તો સાસુમાએ વિચાર કર્યો કે હવે મારા પતિદેવની હાજરી નથી, પરિવારમાં હું ગમે એટલું બલિદાન આપું, કોઈ મારા વખાણ કરશે નહીં. હા, દીકરો અને દીકરીઓ ચોક્કસ મને સમજે છે, મારી ક્ષમતાની પણ એને ખબર છે, પણ દીકરો મારા વખાણ કરશે તો એના સંસારમાં આગ લાગશે. એટલે દીકરો ક્યારેય મારા વખાણ નહીં કરે. અને દીકરીઓ સાસરે આવીને જો મારા વખાણ કરશે તો એને લાંબુ પિયર તો ભાઈ ભાભી છે, એટલે એ પિયર વાટ બંધ થઈ જશે. એટલે મારા સંતાનો મૂંગા રહેશે, બાકીના કોઈ મારા વખાણ કરશે નહીં એવી અપેક્ષા પણ મારે રખાય નહીં.
હા, મારે મારું કર્તવ્ય કરવાનું છે. બસ હું મારું કર્તવ્ય કરતી જાઉં, મારા મનને રાજીપો રહે અને આ પરિવાર માટે મારું જે બલિદાન આપવાનું છે એ આપતી જાઉં, એટલે મારું જીવન ધન્ય છે. એટલે જ્યારે જ્યારે પણ કંઈ કજિયા કંકાસ કે કંઈ પણ મા દીકરી વચ્ચે તણખા જરે, ત્યારે દાદીમાં છે ને એ ઢાલ બની જાય. બે શબ્દો કદાચ હંસાબેનના કડવા સાંભળવા પણ પડે કે આ તમે જ પરીને બગાડી છે ને આ તમારા લીધે જ બધું આવું થાય છે ને, પણ છતાં એ સાસુમાં સાંભળી લે. સાંભળીને ગળામાં ન ઉતારે, પેટમાં ન ઉતારે, તો પછી કડવાશ પોતાને લાગી જાય, ગળામાં રાખી દે નીલકંઠની જેમ. દીકરીઓ પાસે ક્યારેય ફરિયાદ ન કરે કે ભાભી મારી મને સામું આવું બોલે છે. અરે દીકરાને સુદ્ધા ખ્યાલ ન આવે કે મારી ઘરવાળી છે એ મારી મા સામે કેવા શબ્દોનો ઉપયોગ કરે છે. ધન્ય છે એ જનેતાને મિત્રો, કે એક પારકી જણીના આવા કડવા શબ્દો પણ જે મીઠા કરીને ગળી જાય, જે પાછા એ શબ્દો કોઈ પાસે બોલે પણ નહીં, ફરિયાદ પણ ન કરે, એવી જનેતા, એવી સાસુ તો નસીબદાર હોય એને જ મળે ને મિત્રો. તો આવી ઘટનાઓ ઘટતી રહે છે. આગળ શું થાય છે એ ફરી પાછું આવતીકાલે જોઈશું.